જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ ઉપર હું કૃતાર્થ વાઘેલા. આપણે એક આજે એવી ભરતીની માહિતી મેળવવી છે કે જે બહુ મહત્વની ભરતી છે. તો જે લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધેલું છે અને જેમને ભારત સરકારમાં અને ભારત સરકારના એક બહુ મહત્વના વિભાગ એટલે કે ભારતીય રેલવેમાં નોકરીની ઈચ્છા છે એમના માટે ખાસ એક ભરતી. તો વિડીયો આખો તમે જોજો, તમને દરેક ડિટેલ માહિતી મળી જશે આ ભરતી માટેની. તો ભારતીય રેલવેમાં સેક્શન કંટ્રોલરની 119 જેટલી જગ્યાઓ આવેલી છે અને આ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂકેલા છે. આપણે જોઈએ કે ભરતીનું નામ છે જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. અને ભરતી કયા પદ ઉપર છે તો કે સેક્શન કંટ્રોલર ઉપર. હવે પહેલા હું તમને એનો પગાર કહી દઉં એટલે તમને થોડુંક મોટિવેશન મળી જાય. જો તમે પાસ કરો છો તો અંદાજિત 60,000 થી 70,000 આજુબાજુ તમને પગાર મળવા પાત્ર થશે. મજા આવી ને આમાં? હવે આપણે ભરતી જોઈએ. સેક્શન કંટ્રોલરનું કામ શું હોય? ભાઈ કઈ રેલવેને કઈ ગાડીને પહેલા આગળ કરવી, કઈ ગાડીને પાછળ રાખવી, કઈ રીતે આખું ગાડીઓનું મેનેજમેન્ટ કરવું, એ કામ સેક્શન કંટ્રોલરનું રહેતું હોય છે. 119 જેટલી ભરતીઓ જાહેર કરવામાં, 119 જેટલી સીટ માટે એટલે કે આટલી વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે. અને આના ફોર્મ શરૂ થઈ ગયા છે 15 જુલાઈથી ભરાવાના અને 14 ઓગસ્ટ સુધી તમે ફોર્મ ભરી શકશો. અને કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરી શકશે. તો આપણે જોઈએ ડિટેલમાં માહિતી. ડેટ ઓફ ઇન્ડિકેટિવ નોટિસ 27 જૂને. ઓપનિંગ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન એપ્લિકેશન સબમિશન 15/7 શરૂઆત થઈ, 14/8 સુધી તમે ભરી શકશો. લાસ્ટ ડેટ ફોર એપ્લિકેશન ફી પેમેન્ટ 16/8 સુધી તમે એની ફી ભરી શકશો. બરાબર. ડેટ ફોર મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ 17/8 થી 26/8 સુધી તમે કોઈ જે ફોર્મ ભર્યું છે એમાં કંઈ કરેક્શન વગેરે કરવું હોય તો એના માટે તમે આ વિન્ડો ઓપન રહેશે. અને ડેટ્સ ડ્યુરિંગ વિચ એલિજિબલ કેન્ડિડેટ મસ્ટ પ્રોવાઇડેડ their સ્ટાઇપ ડિટેલ ઇન ધ એપ્લિકેશન પોર્ટલ. તો 27/8 થી 31/8 સુધી એ પોર્ટલ પણ ખુલ્લું રહેશે. આપણે સિમ્પલ કે 14/8 સુધીમાં આપણે ફોર્મ ભરી દેવાનું છે. આગળ વધીએ. નેમ ઓફ ધ પોસ્ટ સેક્શન કંટ્રોલર, બરાબર. લેવલ ઇન અ 7th પે કમિશન 6th લેવલ, બરાબર. 35,400 અને એમાં બીજા કેટલાક તમને ભથ્થાઓ વગેરે મળે. તો આ સેલેરી તમારી આ સેલેરી 60,000 થી 70,000 આજુબાજુ અને કેટલાક સંજોગોમાં એનાથી પણ વધી શકે. બરાબર. ઉંમર બહુ મહત્વની છે ભાઈ. 20 થી 33 વર્ષ ઉંમર. અને બીજું ST SC OBC ને અને બીજા કેટલીક ખાસ કેટેગરીમાં ઉંમરમાં પણ તમને એમાં છૂટછાટ મળેલી છે. તો આ ઉંમર બહુ મહત્વની છે. અને કેટલી વેકેન્સી છે? 119. એટલે ખૂબ મતલબ ભરતી એક રીતે ઓછી, સંખ્યા ઓછી છે પણ બહુ સારી પોસ્ટ કહેવાય એમ. હવે આપણે જોઈએ કઈ રીતે. યસ, અહીંયા એજ લિમિટ આપણે જોઈ લીધી. અહીંયા તારીખ સાથે આપેલું આટલી તારીખથી આટલી તારીખ વચ્ચેના લોકો ફોર્મ ભરી શકે. જેમની જન્મ તારીખ આ છે. 500 રૂપિયા ફી રહેશે ફોર ઓલ કેન્ડિડેટ એક્સેપ્ટ ફોર ધ ફી કન્સેશન. 500 રૂપિયા જેટલી ફી. જો તમે પેપર આપવા જશો તો તમને 400 પાછા મળી જશે. અને ફોર ફિમેલ ટ્રાન્સજેન્ડર એક્સ સર્વિસમેન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ્સ બિલોંગ ટુ ST SC માઇનોરિટી કમ્યુનિટી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે કે EBC, અને એ લોકોને 250 રૂપિયા ફી ભરવાની રહેશે. અને એ પણ એમને પરત મળી જશે જો એક્ઝામ આપવા જશે તો. હવે આપણે જોઈએ કે કઈ રીતે આ એક્ઝામ લેવાશે. તો પહેલી વાત, એક્ઝામનું પહેલું સ્ટેજ છે એ છે CBT, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. CBT કે જેમાં 120 મિનિટ અને 100 સવાલો હશે. 120 મિનિટ અને 100 સવાલ. અને નેગેટિવ માર્કિંગ પણ છે 1/3 એટલે કે 0.33 તમારા કપાશે. એક ખોટો પડે એટલે 0.33. બરાબર. તો આ રીતે CBT તમે પાસ કરો પછી આવશે CBAT, કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ. હવે એપ્ટિટ્યુડ ટેસ્ટ છે જો આ CBT તમારી અલગ અલગ ભાષાઓમાં પણ હશે, તમે ગુજરાતીમાં પણ આપી શકો, પણ આ CBAT છે અથવા ઇંગ્લિશ અથવા હિન્દીમાં જશે. હવે આ કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે શું? તો એમાં તમને અલગ અલગ વિઝ્યુલાઇઝેશન, તમને મેમરી કેટલી યાદ રહી છે, તમારો મેમરી પાવર કેટલો છે, એવા અલગ અલગ એપ્ટિટ્યુડ ટેસ્ટ તમારા કરવામાં આવશે. સમજો? એમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. નંબર 2 કે તમે આ બંને પાસ કરો, મેડિકલ પણ તમારું આવશે અને પછી આ બંનેના આધારે તમારું મેરિટ બનશે. 70% અહીંયાથી ગણવામાં આવશે અને 30% અહીંયાથી ગણવામાં આવશે. પરંતુ તમારે સિલેક્શન મેળવવા માટે ફરજિયાતપણે CBAT પાસ કરવી પડશે અને કરવી જ પડશે. ખ્યાલ આવે છે તમને? તો આ 2 અને મેડિકલ વગેરેના આધારે પછી DV અને પછી તમને ફાઇનલ સિલેક્શન મળશે.
ડન છે. તો આટલી વસ્તુ. હવે તમારી સીબીટીમાં સિલેબસ કયો તો કે એનાલિટિકલ એન્ડ મેથેમેટિકલ કેપેબિલિટીઝ, કે જેમાં મેથેમેટિક્સમાં નંબર સિસ્ટમ, રેશિયો એન્ડ પ્રપોર્શન, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ એન્ડ ડિસ્કાઉન્ટ, ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ, પાવર એન્ડ વર્ક, એલ્જિબ્રા, લિનિયર ઇક્વેશન, એરિથમેટિક પ્રોગ્રેશન, એલસીએમ, એચસીએમ, લસાગુસા, જ્યોમેટ્રી, એરિયા એન્ડ વોલ્યુમ્સ, પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, બધા બેઝિક્સ લેવલનું. તો આ મેથેમેટિક્સ છે. ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ છે. તો આ તમારો સીવીટીનો સિલેબસ છે. પછી અહીંયા છે લોજિકલ કેપેબિલિટી એટલે કે રીઝનિંગનો સિલેબસ, બાઇનરી લોજિક, સિલોલિઝમ, ક્લોક, કેલેન્ડર, અઝમ્પશન, બ્લડ રિલેશન, ફેમિલી ટ્રી, સોલ્વિંગ લોજિક બેઝ પઝલ્સ. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, આખું ઇંગ્લિશ નથી પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. તો એ પછી મેન્ટલ રીઝનિંગ, એનાલોજી, આઇડેન્ટિફાઇંગ રિલેશનશિપ બિટવીન ટુ આઇટમ્સ એન્ડ એપ્લાઇંગ ઇટ ટુ અનધર પેર. તો સોલ્વિંગ, કોડિંગ, ડિકોડિંગ, એની ટાઈપ, સોલ્વિંગ રેન્કિંગ એન્ડ અરેન્જમેન્ટ બેઝ પ્રોબ્લેમ્સ. તો આવો કેટલોક સિલેબસ તમને રહેલો, જે સામાન્ય રીતે મોટાભાગની પરીક્ષાઓ, સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાઓમાં સિલેબસ રહેતો હોય છે. બરાબર, એ આધારિત સિલેબસ રહેલો છે. હવે આપણે જોઈએ કે 120 મિનિટ એનાલિટિકલ એન્ડ મેથેમેટિકલ કેપેબિલિટીના 60 સવાલો, લોજિકલ કેપેબિલિટીના 20 સવાલો અને મેન્ટલ રિઝનિંગના 20 સવાલો, 1 માર્કનો સવાલ અને ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 100 અને તમને સમય મળશે 2 કલાક એટલે કે 120 મિનિટ. પછી છે અહીંયા સીબીએટીની વાત, જે મેં તમને હમણાં કરી, અલગ અલગ તમારી એ રીતે થશે. અને પછી અહીંયા વાત કરી કે કઈ રીતે તમારું મેરિટ બનશે. બરાબર, 70% સીબીટીમાંથી અને 30% સીબીએટીમાંથી. બરાબર, કમ્પ્યુટર બેસ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટમાંથી. આ રીતે તમારું મેરિટ બનશે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ભરતી છે. રેલવેની અંદર સેક્શન કંટ્રોલરની ભરતી. જે લોકોનું મેથ્સ રિઝનિંગ સારું હોય અને જેને બીજું કોઈ જીએસની માથાપચ્ચીમાં પડવું નથી, એના ફોર્મ ભરી દેવાય ને લાગી જવાય એની પાછળ. હા, ભરતી ઓછી છે, મેરિટ પણ ઊંચું રહેતું હોય, પણ એવું બધું વિચારશું કે ભાઈ મારો તો ચાન્સ લાગશે કે નહીં, તો કાંઈ કામ જ નહીં થાય. બરાબર, એટલે મહેનત કરવી જોઈએ. ફોર્મ ભરી દેજો તમે દરેક લોકો, ઠીક છે? તો ફરી પાછા આપણે કંઈક નવી ભરતી સાથે એક ભેગા થશું. આ બધા વિડીયો અન્ય લોકો સુધી પણ તમે પહોંચાડો ભાઈ, કે ભાઈ આવી ભરતીઓ આવી છે. આપણે ગુજરાતની અંદર એક આ માહોલ જ ઓછો છે, સેન્ટ્રલની ભરતીનો માહોલ જ ઓછો છે. અને પ્રમુખ એકેડમી એક એવું કામ કરે છે, ભાઈ કેન્દ્ર સરકારની ભરતી વિશે પણ આપણે હવે બધાને માહિતીઓ આપીએ. ડન. અને આ માહિતી આપણી ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. પ્રમુખ એકેડમી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ પેજ એ ફોલો કરી લેજો, અને પ્રમુખ એકેડમી ગુજરાતી એ ટેલિગ્રામ ચેનલ છે, એ પણ તમે જોઈન કરી લેજો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી પાછા આપણે ભેગા થઈએ, ત્યાં સુધી જય હિન્દ.